દૂધ જેવી સફેદ મોઢામાં મૂકો ત્યાં જ ઓગળી જાય એવી માવા ચીક્કીનું નામ તો તમે ચોક્કસથી સાંભળ્યું હશે. જો ઘરે ક્યારેય ટ્રાય નથી કરીને તો આજની રેસીપી જોશો ને તો પહેલી વારમાં જ તમે એટલા સક્સેસ જવાના છો કે એટલી મસ્ત બને છે આ ચીક્કી કે ફટાફટ પણ બની જાય અને ટેસ્ટ તો એટલો ગજબનો છે. જોઈ શકો છો તેનો લુક કેટલો સરસ છે, સાથે સોફ્ટ પણ એટલી મસ્ત બની છે. બનાવવી એકદમ સરળ છે, બસ અમુક વાતનું ધ્યાન રાખીશું આપણે. અને જ્યારે તોડો છો ને ત્યારે જો ખ્યાલ આવી જાય કેટલી સરસ સોફ્ટ બની છે. તો બહુ મસ્ત ચીક્કી બને છે. ચાલો જોઈ લઈએ. તો શેંગદાણા લઈશું આપણે. તો મેઝરિંગ કપથી અથવા તો તમે ઘરની વાટકીનું પણ માપ લઈ શકો છો. તો મેઝરિંગ કપથી મેં 1.5 કપ પ્રમાણે શેંગદાણા લીધા છે. તો હવે શેંગદાણાને આપણે ધીમા ગેસ પર શેકવાના છે. જો પહેલી ટિપ્સ એ આપું છું કે હંમેશા દાણાને તમે ધીમા ગેસ પર જ શેકજો, ભલે થોડી વાર જરૂરથી લાગશે. અને ધીમા ગેસ પર શેકવાથી છે ને દાણામાં કાળા ડાઘા પડી જાય ને એ આમ કહીએ ને તો 5% જ પડશે, એમ કે વધારે નહીં પડે. તો એ વાતનું ધ્યાન રાખજો, કેમ કે આ ચીક્કીને એકદમ દૂધ જેવી આપણે સફેદ બનાવવાની છે. અને તમે જોઈ જ હશે માવા ચીક્કી હંમેશા સફેદ હોય છે. તો ધીમે ધીમે શેકાતા અહીં મારે 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ લાગેલો છે. અને જો દાણા ઉપરથી આ રીતે જ્યારે ફોતરા નીકળી જાય ને ત્યાં સુધી આપણે દાણાને શેકવાના છે. પછી થોડા ગરમ હોય ને ત્યાં ફોતરા કાઢી લઈએ તો ફટાફટ નીકળી જતા હોય છે. તો હાથેથી તમે આ રીતે ચોળીને પણ કાઢી શકો છો, ત્યાર પછી કપડું ઘસીને પણ ફોતરા કાઢી શકો છો. આ રીતે બીજી ટિપ્સ છે કે તેના ફોતરા જરૂરથી કાઢી નાખીએ અને કપડાથી ઘસીને કાઢીએ તો ફટાફટ નીકળી જતા હોય છે. કેમ કે કપડાની ખરબચડી સપાટી હોય ને તે દાણા સાથે ઘસાય છે અને ફોતરું અલગ થાય છે. તો આ રીતે જ્યારે હુંફાળા ગરમ હોય ત્યારે જ આપણે ફોતરા કાઢી લેવાના. આ હતી બીજી ટિપ્સ તેની. અને ત્રીજી ટિપ્સ છે કે એકેય દાણા છે એ ફોતરાવાળા ન રહી જાય એનું ધ્યાન રાખીએ. કે જુઓ અત્યારે બધા જ દાણા મેં આ રીતે ચાળીને બધા ફોતરા અલગથી કરી લીધા છે. ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં ઉમેરવાના છે. તો મિક્સર જારમાં તેને પીસવાના છે અને પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને તેને આપણે પીસી લેવાના છે. તો શરૂઆતમાં છે ને અપોઝિટ સાઈડ બટન ફેરવજો તમે ચાલુ બંધ કરીને, એટલે જો આ રીતે ભૂકો થશે. અને જ્યારે આ ભૂકો રેડી થાય ત્યારે આવો થોડો ડ્રાય હોય છે, કોરો હોય છે. પરંતુ આપણે અત્યારે જ તેને બસ આ રીતે નથી કરી લેવાનું, હજી તેને આપણે ચલાવવાનું છે. તો મિક્સર ફરીથી આપણે ચલાવવાનું છે. એટલે જોઈએ આ રીતે લીસું એકદમ સરસ એવું પેસ્ટ રેડી થઈ જશે તેની. એવું કેમ થયું ખબર છે? પાણી નથી નાખ્યું ને આટલી ઢીલી કેમ પેસ્ટ થઈ? તો એનું રીઝન છે કે તેમાં તેલ છે, એટલે આપણે તેમાંથી તેલ છૂટું પડવા દેવાનું છે. જેમ જેમ તેલ છૂટું પડતું જશે એટલે પેસ્ટ આવી ઢીલી થઈ જશે. ત્યાર પછી જુઓ હવે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેશું, તેમાં 1 ચમચી ઘી ઉમેરશું. ઘી ન ઉમેરવું તો તમે 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. ત્યાર પછી 1 કપ પ્રમાણે ગોળ લેવાનું છે. આપણે 1.5 કપ જ્યારે શિંગદાણા લઈએ ત્યારે 1 કપ જેટલો ગોળ લેશું. જો તમને ઓછી ગળી ગમતી હોય તો 1/4 કપ જેટલી, એટલે કે 3/4 કપ જેટલી લઈ શકો છો. તો હવે ગોળને આપણે ઘી સાથે મેલ્ટ કરતો જવાનો છે. ધીમે ધીમે ગોળ ઓગળતો જશે, એમ ઢીલો પડતો જશે. અત્યારે મેં ચીક્કીનો ગોળ લીધો છે એટલે થોડો સફેદ જેવો છે. તમે ઘરનો દેશી ગળનો પણ ઉપયોગ કરી શકો છો. જો દેશી ગળનો ઉપયોગ કરો ને તો ચીક્કીનો કલર થોડો ડાર્ક આવશે. એટલે મેં જોઈએ આપણે માર્કેટ જેવી જ બનાવી છે એટલે વ્હાઈટ લેવાનો છે. તો જો એકદમ સરસ એવો ગોળ ઓગળી ગયો છે. આપણે તેને થોડી વાર માટે કૂક કરીએ. આ રીતે તેને ધીમે ધીમે હલાવતા જશું એટલે આવા જો બબલ્સ દેખાશે. તો થોડાક આવા ઝાઝા વધારે પ્રમાણમાં બબલ્સ દેખાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને જે શિંગદાણાની પેસ્ટ બનાવી છે તે અંદર ઉમેરી દેવાની છે. અને હવે પછીની જે બધી પ્રોસેસ છે ઝડપથી કરવાની છે. તો અહીં ત્રીજી ટિપ્સ હતી કે બબલ્સ દેખાય ત્યારે જ આપણે તેની અંદર પેસ્ટ ઉમેરવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. એ ચોથી ટિપ્સ હતી. હવે 5મી ટિપ્સ એ છે કે હવે ઝડપથી બધી જ પ્રોસેસ કરવાની છે. ગેસની ફ્લેમ બંધ થઈ ગઈ છે. ત્યાર પછી જો 1-8 મિનિટ માટે જ આપણે તેને આ રીતે કરવાની છે. ગોળ સાથે મિક્સ કરીશું અને વાસણ આપણું ગરમ છે અને એમાં આ રીતે કુકિંગ કરતા જશું, આપણે શેકતા જશું તેને. અને જો આ રીતે ભેગું થઈ જશે અને આ રીતે જ આપણે રાખવાનું છે. જો તમે ઓવર કુક કરી દીધું તો શિંગદાણાનું તેલ અંદરથી નીકળી જશે અને ચીક્કી કેવી થઈ જશે? સૂકી કોરી થઈ જશે અને એમાંથી ઓઇલ નીકળી જશે એટલે ખાવાની પણ મજા નહીં આવે. આ વાતનું એક ખાસ ધ્યાન રાખી લેજો. એ હતી 7મી ટિપ્સ. ત્યાર પછી અહીં જુઓ બટર પેપરને પહેલાં ઘીથી ગ્રીસ કરી લઈએ અને જે બધું મિશ્રણ છે આપણે ચીક્કીનું તે એની ઉપર લઈ લેવાનું છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે છે ને એને ઠંડી થવા દો તોય ભલે અને ગરમ કરો તોય ભલે. અહીં આ વાતનું આપણે સેજે ઉતાવળ નથી કરવાની, કેમ કે તમે શાંતિથી કરશો તો પણ ચાલશે. ગેસ ઉપર જ્યારે ગોળ છે ત્યારે તમે મિશ્રણ ઉમેરો ત્યારે જ તમારે પ્રોસેસમાં ઝડપથી કરવાનું રહેશે. એમ કે ગેસની ફ્લેમ ફટાફટ બંધ કરી દો, 1-8 મિનિટ માટે હલાવીને તરત જ તેને લઈ લો. બસ આટલી પ્રોસેસ ઝડપથી કરવાની છે.
પછી આ પ્રોસેસ છે ને બટર પેપર ઉપર એકદમ શાંતિથી કરો તો પણ ચાલશે. જો આ રીતે મિશ્રણ છે તેની ઉપર આપણે વેલણ પણ ફેરવી શકીએ, હાથથી પણ ફેલાવી શકીએ અને થોડીક જાડી રાખજો, એકદમ પાતળી ન થઈ જાય તેનું ધ્યાન રાખી લેવાનું છે. ત્યાર પછી આપણે એમનેમ પણ પ્લેન રાખી શકીએ અને આ રીતે બદામથી પણ તેને ગાર્નિશ કરી શકીએ છીએ. બદામની ફ્લેક્સ મેં ઉમેરી છે, તમે પિસ્તાની ઉમેરી શકો અથવા તો સફેદ તલ ઉમેરી શકો છો તો પણ ચાલે, કાળા તલ ઉમેરો તો પણ ચાલે. થોડોક દેખાવ ઉપરથી સારો લાગે એ માટે મેં ઉમેર્યું છે, બાકી કોઈ જરૂર નથી. જો બટર પેપર ઉપર આ રીતે ફરીથી આપણે સેજ હાથ થપથપાવી લઈએ ને એટલે બધી બદામ છે એ ગરમ ગરમ છે ત્યાં ચોંટી જશે. અને હવે આપણે ગરમ છે ત્યાં જ કટ આપી દેવાના છે. અને જો આ હતી 8મી ટિપ્સ કે તમે ગરમ છે ત્યાં જ કટ આપી દો એટલે એક સરખા બધા કટ લાગી જશે, પછી થોડી કડક થશે તો સરખી પડશે ને. તો આ રીતે આપણે કરી લેવાનું છે. તમે રેક્ટેંગલ શેપ આપી શકો છો, રાઉન્ડ શેપ આપી શકો છો. ત્યાર પછી જુઓ મેં તેને સાંજના ભાગે બનાવી હતી એટલે મેં ઓવરનાઇટ તેને રાખી હતી. કમસે કમ તેને 4 થી 5 કલાક સેટ થવા દો એટલે બહુ સરસ તેનું રિઝલ્ટ આવે છે. મેં આખી રાત રહેવા દીધી હતી એટલે ઢાંકી દીધું હતું કે કોઈ પણ જીવડું તેની ઉપર આવી જાય નહીં. જોઈ શકો છો કેટલી સરસ બની છે, તેની થિકનેસ પણ એટલી પરફેક્ટ આવી છે. એટલે આગળ કીધું મેં કીધું બહુ પતલી ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખી લેજો. અને જો આ રીતે એકદમ સરસ સોફ્ટ બને છે, મોઢામાં ઓગળી જાય એવી છે, એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવ્યું છે. એકવાર જો ક્યારેય નથી બનાવીને તો એકવાર બનાવી જુઓ, બહુ સરસ આ ચીક્કી બને છે. દાંત વગરનું ગરડું માણસ, નાનું બાળક પણ ખાઈ શકે એટલી સરસ તો સોફ્ટ છે. નથી તેમાં દૂધ જાતું, નથી માવો જાતો, તેમ છતાંય આને માવા ચીક્કી કહેવામાં આવે છે. અને જોઈ શકાય છે કેટલી પરફેક્ટ બની છે. ટ્રાય કરજો, રેસીપીને શેર કરી દેજો.